આગળ વાત સુરતની કે જ્યાં કિમ વિસ્તારમાં આર્મીએ મોરચો સંભાળ્યો છે। કિમની શિવસાઈ સોસાયટીમાં આર્મીએ રેસ્ક્યુ ઓપરેશન કર્યું। શિવસાઈ રેસિડેન્સીમાં ફસાયેલા 350થી વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સ્થાનિક પોલીસ પણ ભારતીય આર્મી સાથે રેસ્ક્યુમાં જોડાઈ। છેલ્લા 2 દિવસથી વરસી રહેલા સતત વરસાદને કારણે કિમ નદીએ હવે છે તે રૌદ્ર સ્વરૂપ છે તે ધારણ કર્યું છે અને ઠેક ઠેકાણે અનેક ગામો પાણીમાં ડૂબી ચૂક્યા છે, અનેક સોસાયટીઓ પાણીમાં ડૂબી ચૂકી છે। ત્યારે હાલ આપણે છે તે ઓલપાડ તાલુકાના કિમ ગામે પૂર્વ વિસ્તારમાં આવેલી શિવ સાઈ રેસિડેન્સી છે તે વિસ્તારમાં છે અને ત્યાં લગભગ 300થી 350 લોકો છે તે કિમ નદીના પાણીની અંદર ફસાઈ ચૂક્યા છે। સોસાયટીની ચારે તરફ છે તે ગળાડૂબ પાણી આવી ગયા છે અને તેને કારણે તેઓ બહાર નથી નીકળી શકતા, જેને કારણે અહીં છે તે સુરત જિલ્લા પોલીસ સહિત અહીંયા હાલ છે તે ઇન્ડિયન આર્મી છે તેમની ટીમ પણ અહીં આવી પહોંચી છે અને હાલ છે તે રેસ્ક્યુની કામગીરી છે તે શરૂ કરવાની શરૂઆત હાલ છે તે કરવામાં આવી રહી છે। ખાસ કરીને એક અમદાવાદની ટીમ અને એક વડોદરાની ઇન્ડિયન આર્મીની ટીમ અહીં પહોંચી છે। સુરત જિલ્લાના જે એસડીપીઓ છે બીકે વનર તે પણ અહીં પહોંચ્યા છે, કિમ પીઆઈ પણ અહીં પહોંચ્યા છે અને તમામ જે પરિસ્થિતિનો હાલ છે તે તાગ મેળવી રહ્યા છે। જે સોસાયટી છે તે અહીંથી લગભગ 300થી 400 મીટરના અંતરે અંદર છે અને તેની ચારે તરફ છે તે હાલ જે કિમ નદીના પૂરના પાણી છે તે ફરી વળ્યા છે અને જેને કારણે બહાર નીકળવું મુશ્કેલ છે। ત્યારે હાલ છે તે સુરત જિલ્લા પોલીસની સાથે સાથે ઇન્ડિયન આર્મી પણ છે તે રેસ્ક્યુની જે કામગીરી છે તેની અંદર હાલ છે તે જોડાઈ છે અને તેમને અહીં સ્પેશિયલ ઓર્ડરથી કિમ ગામ ખાતે મોકલવામાં આવ્યા છે, જ્યાં સૌથી વધુ ગંભીર પરિસ્થિતિ છે। લગભગ 350 જેટલા જે લોકો છે, રહીશો છે, સોસાયટીના શિવસાઈ રેસિડેન્સીના રહીશો છે તે પાણીની અંદર ફસાયા છે અને જેને કારણે છે તે આ જે સુરત જિલ્લા પોલીસની સાથે ઇન્ડિયન આર્મીની ટીમ પણ અહીં પહોંચી છે। હાલ છે તે જે એસડીઆરએફની ટીમ અને જે ફાયર વિભાગની ટીમ છે તેમને પણ બોલાવવામાં આવી છે, તેઓ પણ અહીં પહોંચી રહ્યા છે અને થોડા જ સમયની અંદર છે તે જે રેસ્ક્યુની કામગીરી છે તે અહીંથી શરૂ કરવામાં આવશે। સહયોગી વિજય સાથે હું ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત ગ્રામ્ય। હાલ જે કિમ વિસ્તાર છે, કિમ ગામ, ત્યાં શિવસાઈ સોસાયટી છે, ત્યાં ઓલરેડી એસડીઆરએફની ટીમ રેસ્ક્યુ કરી રહી છે। સવારથી લગભગ 50 જેટલા લોકોનું રેસ્ક્યુ કરી અને ત્યાં સ્કૂલમાં અમે સ્થળાંતર કર્યા છે। આ સિવાય આશિયાના નગર છે અને કઠોદરા ગામ છે, ત્યાંથી રેસ્ક્યુ માટે કોલ આવેલા છે। હાલ ઇન્ડિયન આર્મીની ટીમ અહીંયા પહોંચી ગઈ છે, એટલે એમને અમે ત્યાં ડિપ્લોય કરી રહ્યા છીએ। રેસ્ક્યુના જે કંઈ પણ કોલ આવે એટેન્ડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને બધાને સેફલી રેસ્ક્યુ કરશું। હવે અત્યારે લોકો બધા સ્કૂલમાં છે, જે એસડીઆરએફની ટીમ છે ત્યાં ઓલરેડી પેટ્રોલિંગ કરે છે અને કોઈ કોલ આવે કે અગાસી પર કોઈ હોય તો એમને રેસ્ક્યુ ઓલરેડી કરી જ રહ્યા છીએ।